બંસી તને પણ બનાવતા આવડી ગયો ધીમે ધીમે? હે સારું શીખી દો તો હારે જઈને ઉપાધિ નહીં. હાલો સંતોષ, જવું નથી હવે? હાલો ઊભા થાવો જલ્દી. આપણી ગાડી તો તૈયાર થઈ ગઈ છે. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો, આજે તો મસ્ત મજાની હવા થઈ ગઈ છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આજે આપણે જવાનું છે શીતલ, કારણ કે શીતલ એક માલ લેવા જવાનું છે. અને નાસ્તો આપણે કરી લીધો છે. કેમ મેડમ, મજામાં? જય માતાજી બધાને. જય માતાજી. નાસ્તો કરી લીધો? હા, તાર પપ્પાને ગામમાં જવાનું છે. એ તો તમારે માલ લેવા તો જવાનું છે ભાઈ. મારે વાહ થોડું તો વારા કરીએ. આવવાનું છે નહીં હો, તમે હમણાં જ જઈએ આપણે. શીતલની સુંદરી બુંદરી લાવી હોય તો કહેજો. કેદી લેવા આટલા બરોબર? શીતલની સુંદરી વખાણાય છે અને મેડમને લાવી હોય તો આપણે કંઈ ના નથી પાડતા. લેતા આવજો ને, દિવાળીમાં કામ આવે છે. હા, હું તો કહું ને લેતા આવો. બધાને કે જો લાવ્યા એમ. ઓલું નથી ગીત એની જેમ કટો ગોરી શીતલની સુંદરી લઈ આવી દો. જાણ જોત ખરા છે કે નહીં આપણે? ત્યાં મળે જ છે. કોઈ દી લાવ્યા આટલા બરામાં તમે એમ કહો પેલા. તો આ બધું ક્યાંથી આવે? રાજુલા બધી સુરત. તો મિત્રો, આપણે અત્યારે જવાનું છે શીતલ ને આપણે હવે હમણાં નીકળી છીએ. તો તમને આગળ શું છે એ બધું બતાવ્યું. ત્યાં નથી જવાનું. એકલા હોય એટલે નહીં જવાનું, આપણે બે હોય તો જવાનું. તો હું માન હે વારા ઘડીએ જમી આવો છો એકલા જ. એકલા રહીને તો માન ન રહે. માન જ રહી, બધાને માન આપે જ તે. ઓલો એમ કે મારી દીકરી આવી, આ તો કે એકલા એવા જમાય. દીકરીને જમાઈને જ હાસવો પડે, દીકરીને હાસવી ન પડે હો. તો હાલો મિત્રો, અમે નીકળી છીએ. ફાઇનલી મિત્રો, અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ. અમારે સંતોષ ગણપતિ માતાજીને કરી નાખે પછી આપણે નીકળવાનું છે શીતલ જવા માટે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો મિત્રો. અત્યારે જો આપણે શીતલનું કામ હતું એ પતાવી દીધું છે. અને આ ભાઈને અમારે જો રિક્ષાવાળા છે, એને લઈને હવે લઈ જવાના છે રાજુલા. લેતા છે ને માલ? લેતા જ આવી ને એમાં શું થાય? હા, તો થોડીક વારમાં હવે નીકળી હતી શીતલથી. હાલો સંતોષ, જવું નથી હવે? હાલો ઊભા થાવો જલ્દી. આપણી ગાડી તો તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે શીતલથી નીકળી હતી. તો બ્લોકમાં બિના રહીજો. અત્યારે તો આપણે જમી લીધા છે. કૃષ્ણા ડાઇનિંગ હોલ છે એ શીતલ રોડ ઉપર દેશી ઢાબુ છે. મસ્ત મજાની જમવાની મજા આવી ગઈ છે અને આપણે જમી લીધા છીએ. તો હવે જમીને આપણે નીકળવાનું છે રાજુલા ઘરે જવા માટે. તો બ્લોકમાં બિના રહીજો. તો ફાઇનલી મિત્રો, અત્યારે જો આપણે શીતલથી આવી ગયા છીએ, કારણ કે ત્યાં થોડુંક કામ હતું એ તરત પતી ગયું હતું. એટલે આપણે જમી કરીને સીધા આવી ગયા છીએ દુકાને. અને અત્યારે વાગી ગયા છે 5. તો કંઈ કામ તો થાય એવું છે નહીં, પણ ઘડીક હવે મોબાઈલ ઘૂમડીને પછી આપણે જઈએ છીએ ઘરે. ફાઇનલી મિત્રો, અત્યારે આપણે તો ઘરે આવી ગયા છીએ. અમારા આરાધનાબેન જો મંદિરમાં મોબાઈલને ઘૂમડે છે. અને બંસીબેન શું કરે છે? બંસીબેન આમ કહેતો વાહ, હે લીલું ટી શર્ટ ને રસોઈ બંસીબેન બનાવે છે આજ તો જલસો થઈ જવાનો છે. શું બનાવ્યું બેટા? લે, દાલ ફ્રાય બંસીબેન બનાવવા માંડ્યા છે. અને મેડમ ક્યાં છે અમારે? લે, અહીંયા જુઓ તમે, જલસો છે આજ તો બધી. રોકડી કરવા મળી. રોકડી તો કરવી જ પડે ને, દિવાળી આવે છે. શું દિવાળીમાં વાપરવા દેજે. આવતા ખાઓ. હાલો હવે આપણે બેન કહી દો મશીન હવે પાણી લાવો. થાકી ગયા છીએ, આજ બહાર ગયા હતા. અમરેલીની શીતલની ચૂંટણી નહોતી મળતી કે હવે બધું બંધ થઈ ગયું. તમારે લગ્ન થઈ ગયા પછી. તો મિત્રો, આવું બધું છે. મેડમ અમારે સિલાઈ કરે છે, બંસીબેન આ રસોઈ બનાવે છે. અને મોટી બેન તો કંઈ આજ કરતી નથી, એ વારા ઘડીએ કરે. એટલે આજ બંસીબેનનો વારો આવી ગયો છે. અને બંસીબેને દાલ ફ્રાય મસ્ત બનાવી છે, કારણ કે એને હાથની મીઠાઈ જ અલગ છે. હા, બરાબર ને? એ તો શીખવાડવું જ પડશે ને. જો એમ કામ કરતી હોય ને તો વાલી લાગે. એટલે કે હું બનાવું, તમે તો ઉમસી ને ભાઈ બોલે. કોઈ આવ્યું થોડા? કોઈ નથી થયું. દર્શન વાળા નો લાવ મહેમાન બધા આવ્યા હતા. સરસ, ચા લ્યો. પાણી પીવા. પીધો એમને બધાને ચા પાણી. પીવડાવવું પડે ને. તો મિત્રો, એવું બધું છે. હવે આપણે ઘડીક પોરો ખાઈ લઈ, કંઈક પાણી પી. આ જો તમે પાણીનું બોટલ ખાલી છે, દુકાને લઈ ગયા તો ને પછી તમને પાછા મળી. મિત્રો, આપણે જોઈએ છીએ હવે મેડમ કંઈ રસોઈ બનાવે છે કે નહીં, કારણ કે કંઈ અવાજ આવતો નથી. કેટલી વાર છે? હું તો તૈયાર જ છે કે રોટલી ગરમ વાહ, આપણી થાળી થઈ ગઈ છે ત્યાં. બંસીબેન જમવા મળી છે. તારે નથી ખાવાનું ભૂખ લે? જમી લીધું. હા, એને સંતોષ બે જમી વાળો કરી લીધું? લીધું. વાળો કરી લીધું. તો બાકી કોણ છે? તમે બાપ દીકરો બે. મારા બાપા? તમારા બાપા બાકી. તો તઈ નહીં કે? તમે બાપ દીકરો. આ બાપ દીકરો. તો એવું બધું છે. જમવાનું બની ગયું છે, તો આપણે હવે જમી લઈએ. મિત્રો, આજે જો અમારે બંસીબેને રસોઈ બનાવી છે મસ્ત મજાની. જો આ દાલ ફ્રાય છે અને આ જીરા રાઈસ છે. મસ્ત એનું બનાવ્યું છે. અને રીંગણાનું શાક છે,
દહીં છે અને રોટલી. તો બંસી બેને મસ્ત બનાવ્યું છે. બંસી તને પણ બનાવતા આવડી ગયો ધીમે ધીમે? હે શીખેલી ને સારું શીખી જાવ તો હારે છે ને ઉપાધિ નહીં. તો એવું બધું છે. હાલો તો જમવા મસ્તીનું બનાવ્યું છે બંસી બેને, એટલે આપણને જમવાની મજા આવશે. હે તને આવડે છે? શીખે તો ને કઈ કહેતો કોની પાસે શીખી? મારી પાસે હા તો બ્લોગમાં બના રહીજો. હાલે તો ફાઇનલી મિત્રો અત્યારે જો મસ્ત મજાનું આપણે જમી લીધા છીએ અને બંસીબેને આજ બહુ મસ્ત મજાનું દાળ ભાત ને જીરા રાઈસ બનાવી હતી. ખાવાની મજા આવી ગઈ બહુ. આ તો મેં બહુ ખાધું. તે કેમ ખાધું? મેં કઈ નથી ખાધું, મારે ખાવાનું હતું. તો બંસી બનાવ્યું તો શાખી લેવાય ને, એક ટાણું કરી લે. એક ટાણું કરતી જ નથી હું. બંસી મસ્ત બનાવ્યું હો તે. એક ટાણું કર્યું ને સારું બન્યું. તું કારક બને ને પણ આમ 6 મેચ છે છેલ્લે. અમે તો કઈ બનાવો ક્યારેક તો શીખો. ને એ હજી નાની છે, એ બનાવે છે પણ હજી બસારી મારી દીકરી નાની છે ખબર છે. સાચી વાત છે. પછી તને હારે જઈને બનાવવાનું જ છે. તમારી દીકરી જ નાની, અમે હું કઈ મોટી ગોઢી થી આવી તો હારે તું આવી તે તને કઈ આવડતું જ નતું. રોટલામાં તમારા બાએ શીખવાડ્યું. રોટલા જ નતા આવડતા. ભમરો ભમરો રોટલા આયતા ભમરો રોટલા હારા આવે ભમરો બા કહેતા હતા ને હું કહેતા હતા? રોટલાનું જ કીધું તો રોટલા ભમરો વડે તમારે ખાતા નહીં તો નો બનાવતા. ભમરો પડતો અમારે બંસી બનાવે ને તો કોઈ દી ભમરો જ નથી પડ્યો. મારે નથી અને એવા હારા કૂણા માખણ જેવા રોટલા બનાવે. પણ અમારા ઘરે ખાતા જ નહીં, તમારે બનાવવા કોની હાટું? લે એ તો ખાતા હોય તો બનાવો, પણ આપણે ઘરે કેમ ખાય રોટલા? એટલે બંચીને બે બે શીખવાડે તો બગડે તો એકાદો હારો થાય ને એક બગડે. તો એવું બધું છે મિત્રો. તો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખી. તો કાલે નવા બ્લોગમાં નવા ઉમંગ ને નવા જોશ સાથે ફરીથી મળી. ને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.